અમદાવાદના પોશ વિસ્તારમાં એક આલિશાન બંગલો હતો, જેનું નામ હતું શાંતિ નિવાસ. આ ઘરમાં દેવીબેન પોતાના પતિ શાંતિલાલ અને દીકરા આકાશ સાથે રહેતા હતા. શાંતિલાલે આખી જિંદગી લોહીનું પાણી કરીને આ મિલકત બનાવી હતી. સમય જતાં આકાશ મોટો થયો, ભણ્યો અને તેના લગ્ન પૂજા નામની સુશીલ દેખાતી કન્યા સાથે થયા. શાંતિલાલના અવસાન પછી બધી જવાબદારી દેવીબેન પર આવી. તેમણે પોતાની એકલતા છુપાવીને દીકરા વહુને પ્રેમ આપ્યો. પણ પૂજાના મનમાં કંઈક અલગ જ ચાલતું હતું. તે રોજ આકાશને કહેતી, તમારા બા આખો દિવસ રસોડામાં કચકચ કરે છે, મને મારું ઘર મારી રીતે જીવવા નથી દેતા. આકાશ શરૂઆતમાં તો ચૂપ રહ્યો, પણ ધીમે ધીમે પત્નીના મોહમાં આવીને તેને પણ પોતાની મા ભારે લાગવા માંડી. જે માએ તેને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, આજે એ જ મા તેને પોતાના જ ઘરમાં નડવા માંડી હતી. એક રાત્રે પૂજાએ અંતિમ દાવ ખેલ્યો, જો આ ડોશી ઘરમાં રહેશે તો હું પિયર જતી રહીશ. આકાશે પત્નીને રોકાવા માટે પોતાની જનેતાને તરછોડવાનો નિર્ણય કર્યો. તેણે દેવીબેન પાસે જઈને નાટક કર્યું, બા, તમે બહુ દુઃખ જોયા છે, હવે હું તમને કાશી વિશ્વનાથના દર્શને લઈ જવા માગું છું. ભોળીમાની આંખોમાં હરખના આંસુ આવી ગયા. તેમને એમ કે દીકરો મને ધર્મ કરાવવા લઈ જાય છે. કાશીના ગીચ રેલવે સ્ટેશન પર હજારોની ભીડ હતી. ટ્રેન આવવાની જાહેરાત થઈ. આકાશે માનો હાથ પકડ્યો હતો, પણ તેનો ઈરાદો કંઈક ઓર જ હતો. જેવી ટ્રેન પ્લેટફોર્મ પર આવી અને ધક્કા મૂકી શરૂ થઈ, આકાશે જાણી જોઈને માનો હાથ છોડી દીધો. દેવીબેન ભીડમાં ફસાઈ ગયા અને આકાશ ચાલુ ટ્રેનમાં બેસી ગયો. દેવીબેન પાછળ બૂમો પાડતા રહ્યા, બેટા આકાશ, મારો હાથ પકડ. હું રહી ગઈ, પણ આકાશ પાછું જોયા વગર જતો રહ્યો. ઘરે આવીને તેણે ખોટું રડવાનું નાટક કર્યું અને બધાને કહ્યું કે ભીડમાં બાનો પગ લપસ્યો અને તે ગંગાજીમાં વહી ગયા. લોકલાજે તેણે જીવતી માનું શ્રાદ્ધ પણ કરી નાખ્યું. સ્ટેશન પર એકલી અટુલી રડતી માએ એક ભલા માણસને માતૃછાયા વૃદ્ધાશ્રમમાં પહોંચાડી દીધી. ત્યાં બીજા કેટલાય તરછોડેલા મા બાપ હતા. દેવીબેન ત્યાં કોઈની સાથે બહુ વાત નહોતા કરતા. તેઓ બસ આખો દિવસ આશ્રમના દરવાજે નજર ટેકવીને બેસી રહેતા. આશ્રમના સંચાલક તેમને પૂછતા, માજી, કેમ જમતા નથી? ત્યારે દેવીબેન કહેતા, મારો આકાશ મને લેવા આવતો જ હશે, એને મારા હાથની રસોઈ બહુ ભાવે છે. દેવીબેનને મનમાં ખાતરી હતી કે તેમનો દીકરો તેમને ભૂલી ન શકે. તેમને લાગતું હતું કે આકાશ તેમને શોધતો જ હશે. માનું હૃદય તો જુઓ, દીકરાએ શ્રાદ્ધ કરી દીધું છતાં મા તેના માટે પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, મારા દીકરાને સુખી રાખજો. ભલે એ મને લેવા ન આવી શકે, પણ એ જ્યાં હોય ત્યાં રાજી રહે. 2 વર્ષ આમ જ વીતી ગયા. આકાશનો બિઝનેસ ખૂબ વધી ગયો હતો. સમાજમાં માન મોભો મેળવવા માટે પૂજાએ સલાહ આપી કે આપણે કોઈ મોટા આશ્રમમાં દાન આપવું જોઈએ. સંજોગોવશાત તેઓ એ જ માતૃછાયા વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા જ્યાં દેવીબેન હતા. આકાશ મોંઘી કારમાંથી ઉતર્યો. હાથમાં લાખોનો ચેક હતો. તે પોતાની સફળતાના ગુમાનમાં જ હતો. આશ્રમમાં વરંડામાં ફરતા ફરતા અચાનક તેની નજર એક જર્જરિત બેન્ચ પર પડી. ત્યાં એક વૃદ્ધા સફેદ સાડીમાં બેઠી હતી. તેના હાથમાં એક જૂનો ફોટો હતો. એ ફોટો આકાશના બાળપણનો હતો. આકાશને ધ્રાસકો પડ્યો. તેની છાતીમાં ધબકારા વધી ગયા. તેણે જોયું કે એ સ્ત્રી બીજી કોઈ નહીં, પણ તેની પોતાની મા જ હતી, જે માને તેણે મરેલી સમજીને દુનિયા સામે શ્રાદ્ધ કર્યું હતું. તે આજે હાર વગરના ફોટા જેવી જીવતી સામે બેઠી હતી. આકાશ માના પગમાં પડી ગયો. આખા આશ્રમમાં હોબાળો મચી ગયો. પણ દેવીબેનની સહનશક્તિ હવે ખૂટી હતી. તેમણે આકાશને જે જવાબ આપ્યો કે તારી મા તો તે દિવસે જ મરી ગઈ હતી,
તેણે આકાશના અહંકારના કડકા કરી નાખ્યા. આકાશ અને પૂજા તે દિવસે મહેલમાં પાછા તો ફર્યા, પણ એ મહેલ હવે તેમને સ્મશાન જેવો શાંત અને ડરામણો લાગવા માંડ્યો હતો. મિત્રો, વિચારો, શું પૈસા આટલા મોટા થઈ જાય છે કે મા બાપના લોહીના સંબંધો પણ દેખાતા બંધ થઈ જાય? આકાશ જ્યારે નાનો હતો ત્યારે માએ કેટલી તકલીફો વેઠી હતી. આકાશના કાનમાં હવે કોઈનો અવાજ સંભળાતો નહોતો. તેની નજર સામે માત્ર એ જ કરચલીવાળો ચહેરો હતો, જે ચહેરાને તેણે 2 વર્ષ પહેલાં કાશીના ભીડભાડવાળા સ્ટેશન પર કાયમ માટે છોડી દીધો હતો. તેના મગજમાં એ બધી યાદો તાજી થઈ ગઈ. કેવી રીતે તેણે અસત્ય બોલીને આખી જ્ઞાતિમાં માનું શ્રાદ્ધ કરી નાખ્યું હતું. કેવી રીતે તે માની મિલકત પર જલસા કરતો હતો. આજે એ જ માં જેને તેણે મૃત જાહેર કરી હતી, તે જીવતી જાગતી તેની સામે એક ફાટેલી બેન્ચ પર બેઠી હતી. આકાશના પગ હવે વજનદાર થઈ ગયા હતા. તે ધીમે ધીમે મા તરફ ચાલવા લાગ્યો. પૂજા તો આઘાતને કારણે જ ત્યાં જ થીજી ગઈ હતી. જેવો આકાશ માની નજીક પહોંચ્યો, તે ધ્રુસકે ને ધ્રુસકે રડતા માના પગમાં ઢગલો થઈ ગયો. બા, ઓ બા, મને માફ કરી દે. તારો આ પાપી દીકરો તારા શરણે આવ્યો છે. આખા આશ્રમમાં સન્નાટો છવાઈ ગયો. જે બિઝનેસમેન હમણાં હજારો રૂપિયાનું દાન આપવાની વાતો કરતો હતો, તે આજે એક અનાથ વૃદ્ધાના પગ પકડીને રડતો હતો. દેવીબેને ધીમેથી પોતાની આંખો ખોલી. તેમની નજરમાં હવે પહેલાં જેવો પ્રેમ નહોતો અને ધૃણા પણ નહોતી. માત્ર એક ગંભીર શાંતિ હતી. તેમણે ધ્રુજતા હાથે આકાશને ઊભો કર્યો અને તેની આંખોમાં જોઈને કહ્યું, બેટા, તું કોણ છે? તું મને બા કેમ કહે છે? મેં તો સાંભળ્યું છે કે આ દુનિયામાં મારો એક દીકરો હતો, જેણે મારું શ્રાદ્ધ કરીને મને મુક્તિ આપી દીધી છે. જો મારું શ્રાદ્ધ થઈ ગયું હોય તો આ શરીરમાં તો હવે માત્ર શ્વાસ જ બાકી છે. માં તો ક્યારની મરી ગઈ છે. પૂજા પણ હવે રડવા લાગી હતી. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી કે મહેલ તો મળી ગયો, પણ ઘરની લક્ષ્મી જેવી સાસુને ગુમાવીને તે કંગાળ બની ગઈ હતી. તેણે કહ્યું, બા, ચાલો ઘરે, આ ઘર તમારું જ છે. પણ દેવીબેને મક્કમતાથી જવાબ આપ્યો, ના બહુ, જે ઘરેથી એકવાર જીવતી માનું શ્રાદ્ધ થઈ જાય ને, એ ઘર હવે ઘર નથી રહેતું, એ તો સ્મશાન બની જાય છે. હું આશ્રમની બહેનો સાથે ખુશ છું. મને હવે બંગલાની કોઈ મોહમાયા નથી. આકાશ અને પૂજા ખાલી હાથે માથું ઝુકાવીને આશ્રમની બહાર નીકળ્યા. આજે તેમની પાસે કરોડોની મિલકત હતી, પણ માનું આશીર્વાદ રૂપી ધન હંમેશા માટે ખોઈ બેઠા હતા. આકાશને સમજાઈ ગયું કે લોહીના સંબંધોને પૈસાથી ખરીદી શકાતા નથી અને કરેલા પાપનો પસ્તાવો ગમે તેટલા દાનથી ના કરી શકો. એક એવો દીકરો જેણે મિલકતના મોહમાયામાં આવીને પોતાની સગી જનેતાને જીવતી હોવા છતાં મરેલી સાબિત કરી દીધી. પણ જ્યારે કુદરતનો ન્યાય આવે છે, ત્યારે મોટા મોટા પાપીઓના પગ નીચેથી જમીન સરકી જાય છે. તો મિત્રો, શું માએ આકાશને માફ કરવો જોઈતો હતો? તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.